બનાસકાંઠા એલસીબી પોલીસે સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગરાબડી ગામની સીમમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી છે. પોલીસે 80 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ આ ગાડી ઝડપી હતી. એલસીબી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી કે સાંચોર તરફથી એક નંબર વગરની કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ભારતમાલા રોડ પરથી પસાર થવાની છે. પોલીસે નાકાબંધી કરી અને ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચાલકે ગાડી ઊભી ન રાખી પોલીસે ખાનગી વાહનમાં પીછો કર્યો. ગાડી થરાદ થઈ જોરાવગઢ ટોલનાકા મોરવાડા બસ સ્ટેશન થઈને કટાવ જતા રોડ પર પસાર થઈ. આખરે ગરાબડી ગામની સીમમાં ભારતમાલા પુલિયા નજીક ગાડી બંધ પડી ગઈ. ગાડીમાંથી બે વ્યક્તિઓ ભાગવાનો પ્રયત્ન કરતા એક ચાલકને પકડી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ વિજયકુમાર મકવાણા તરીકે થઈ છે, જ્યારે પ્રવીણ નામનો બીજો આરોપી ફરાર થઈ ગયો છે. કુલ 17.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.